આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજના આ વિડીયોમાં રથયાત્રા વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું, જેમાં અમુક જાણકારી આપણે જાણીએ છીએ અને અમુકની આપણને ઊંડાણથી ખબર નથી હોતી. તો તે સાંભળવા માટે તથા જોવા માટે આ વિડીયો છેક છેલ્લે સુધી જુઓ. દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે નીકળતી રથયાત્રા એ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જગતના નાથ એવા જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાની નગરચર્યા છે. આ યાત્રા મનુષ્યને સંસારની મોહમાયામાંથી મુક્ત થઈને પ્રભુ તરફ પ્રયાણ કરવાનો સંદેશ આપે છે. રથયાત્રામાં રથ ખેંચવો એ ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે. હવે જોઈશું રથયાત્રાનું મહત્ત્વ. હિન્દુ ધર્મમાં જગન્નાથપુરીની રથયાત્રા 4 ધામોની યાત્રા સમાન પવિત્ર માનવામાં આવે છે. જે ભક્તો રથયાત્રામાં સામેલ થાય છે અથવા દર્શન કરે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અષાઢ સુદ બીજના રોજ ભક્તોને પોતાના દ્વારે આવીને દર્શન આપવાની પ્રભુની આ અદ્ભુત લીલા છે. હવે જોઈએ રથયાત્રા અંગેની કેટલીક પૌરાણિક કથા. કથા અનુસાર એકવાર દ્વારકામાં માતા રોહિણી ભગવાન કૃષ્ણની લીલાઓની ગોપીઓ આગળ ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે સુભદ્રાજી અને બલરામજીને પણ આ કથાઓ સાંભળવાની ઈચ્છા થઈ. સુભદ્રાજી દરવાજા પર પહેરો ભરવા ઊભા રહ્યા અને એવામાં અચાનક શ્રી કૃષ્ણ અને બલરામજી ત્યાં આવી પહોંચ્યા. નારદજીની પ્રેરણાથી ભગવાનના મન અને હૃદયમાં ભક્તિનો અતિશય ભાવ પ્રગટ્યો, જેના કારણે ત્રણેય ભાઈ બહેનોના હાથ પગ સંકોચાઈ ગયા અને આંખો મોટી થઈ ગઈ. આ તેમનું દિવ્ય અને અદ્ભુત જગન્નાથ સ્વરૂપ હતું. ત્યારબાદ દ્વારકાની મુલાકાતે આવેલા દેવર્ષિ નારદજીએ ભગવાનને આ જ અદ્ભુત રૂપમાં સમગ્ર વિશ્વને દર્શન આપવા વિનંતી કરી. તે વચન અનુસાર અષાઢી બીજના દિવસે ભગવાન પોતાના ભક્તોને નગરચર્યા કરાવીને આ દિવ્ય સ્વરૂપના દર્શન આપે છે. રથયાત્રાની શરૂઆત પહેલાં રાજવી પરંપરા મુજબ સોનાની સાવરણીથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેને પહિંદ વિધિ કહેવાય છે. રથયાત્રાની સફર દરમિયાન અવિરત પ્રસાદ વિતરણ પણ ચાલુ રહે છે, જેમાં ઉગાડેલા મગ, કાકડી, જાંબુ, કેરી વગેરેનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાએ માલપુડા અને દૂધપાક પણ પીરસવામાં આવે છે. આપણે સૌએ પણ આપણા ઘરમાં આ જ રીતે પ્રસાદ ભગવાનને ધરાવવો જોઈએ. હવે બીજી એક કથા મુજબ પુરાણો અનુસાર માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્ને સ્વપ્નના આધારે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની દૈવી મૂર્તિઓની સ્થાપના કરી હતી. દંતકથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી તેમનો અસ્થિ ભાગ એટલે કે પિંડ સમુદ્રમાં વહી રહ્યો હતો. રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં આ દિવ્ય સ્વરૂપના દર્શન થયા અને ભગવાન વિષ્ણુના આદેશથી વિશ્વકર્માએ વૃદ્ધ સુથારનું રૂપ ધારણ કરીને લાકડામાંથી મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું હતું. શરત મુજબ મૂર્તિઓનું કામ પૂરું ન થાય ત્યાં સુધી દરવાજો ખોલવો નહીં, પરંતુ રાજાએ અધીરા થઈને દરવાજો ખોલી નાખ્યો, જેથી વિશ્વકર્મા કામ અધૂરું છોડીને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ હાથ પગ વગરના અધૂરા સ્વરૂપમાં પૂજાય છે. હવે રથયાત્રામાં બિરાજમાન ત્રણેય રથના નામ, રંગ અને તેની વિશેષતા જોઈશું. તો ભગવાન જગન્નાથના રથનું નામ છે નંદી ઘોષ અથવા ગરુડ ધ્વજ, જેનો રંગ લાલ અને પીળો હોય છે તથા તે સૌથી ઊંચો હોય છે અને આ રથને 16 પૈડા હોય છે. બીજો રથ છે બલભદ્ર એટલે કે બળદેવજીનો રથ, જેનું નામ છે તાલધ્વજ અથવા બહલધ્વજ. તેનો રંગ લાલ અને લીલો હોય છે તથા આ રથમાં 14 પૈડા હોય છે. ત્રીજો રથ સુભદ્રાજીનો રથ, જેનું નામ છે દર્પદલન
અથવા કલ્પદર્પ, જેનો રંગ લાલ અને કાળો હોય છે. આ રથમાં 12 પૈડા હોય છે. રથયાત્રામાં ત્રણેય રથોના ક્રમમાં પહેલો રથ ભગવાન બલભદ્રનો, બીજો બહેન સુભદ્રાનો અને ત્રીજો સૌથી પાછળ ભગવાન જગન્નાથનો રથ હોય છે. આ ત્રણેય રથ આપણને જુદા જુદા સંદેશ આપે છે, જેવા કે નંદી ઘોષ પ્રેમ, કરુણા અને સર્વ કલ્યાણની ભાવના, તાલધ્વજ શક્તિ, ધૈર્ય અને રક્ષણની ભાવના, દર્પદલન વિનમ્રતા, કરુણા અને અહંકારનો ત્યાગ કરવાની ભાવનાનો સંદેશો આપે છે. અહીં રથયાત્રા અંગેની સંપૂર્ણ માહિતી પૂર્ણ થઈ. બોલો જગન્નાથ ભગવાનની જય. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.